રૂપાલમાં પલ્લી નીકળે ત્યારે ગામ આખામાં ઘીની નદીઓ વહે છે, પણ રસ્તા પર વહેતા ઘીનું પછી શું થાય છે? સમૃદ્ધિની વાત કરવાની હોય ત્યારે વર્ષો નહીં સદીઓથી લોકો કહે છે અહીં દુઃખઘીની નદીઓ વહે છે. આ તો કહેવત થઈ, પરંતુ ગુજરાતના ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં સદીઓથી ઘીની નદીઓ વહે છે. નવરાત્રિમાં જેટલા ગુજરાતના ગરબા વખાણાય છે તેટલી જ રૂપાલની પલ્લી પણ પ્રખ્યાત છે. ગાંધીનગરમાં રૂપાલ ગામે આસો સુદ વદના રાત્રે માતાની પલ્લીનો પ્રારંભ થાય છે. આ મહોત્સવ વિશ્વભરમાં વિખ્યાત છે, જ્યાં આસ્થાના દર્શન થાય છે. માતાની પલ્લી મંદિરથી નીકળીને ગામના 27 ચોકમાંથી પસાર થાય છે. આ દરેક ચોકમાં પલ્લી પર ઘી રેડાતું રહે છે. પલ્લી શું છે એવો સવાલ બધાને થાય છે. પલ્લી એટલે માતા માટે લાકડાનો ઘોડા વગરનો રથ. સૌથી પહેલા પાંડવોએ સોનાની પલ્લી બનાવી હતી. ત્યારબાદ પાટણના રાજા સિદ્ધરાજે ખીજડાના લાકડામાંથી પલ્લી બનાવી હતી તેવો ઉલ્લેખ છે. હાલ રૂપાલની પલ્લી બનાવવા માટે બ્રાહ્મણ, વણિક, પટેલ, સુથાર, વણકર, વાળંદ, પીજારા, ચાવડા, માળી, કુંભાર વગેરે જેવી 18 કોમ સાથે મળીને પલ્લી બનાવે છે. એમ કહો કે આ પલ્લી સર્વધર્મ સંભાવનું પ્રતીક છે. પલ્લીની પ્રથા એવી છે કે જે લોકોની બાધા પૂરી થઈ હોય તેઓ પલ્લીમાં ઘી ચઢાવે છે. આ ઉપરાંત બાળકો જન્મ્યા હોય તેમને પણ પલ્લીના દર્શન કરાવવા માટે અહીં લાવવામાં આવે છે. બાળકોનો જન્મ થયો હતો તેવી મહિલાઓ પલ્લીની સ્તુતિ વંદના કરે છે, તો ગામની મહિલાઓ માથે ઘડુલિયા લઈને ગરબા કરે છે અને ગામાન યુવનો પલ્લીને એક ચોકમાંથી બીજા ચોકમાં લઈ જવાનું કામ કરે છે. માતાની પલ્લી એટલે માનો રથ, જેની ઉપર 5 પાંડવોના પ્રતિમ સમી જ્યોત ઝળહળતી હોય છે. આ રથમાં સ્વયં માતા બિરાજમાન હોય છે. માતાજીની પલ્લીમાં ગામના 18 આલમના લોકો સેવા આપે છે. આ પલ્લીના ઇતિહાસ અને મહત્વ વિશે લખાયેલું છે કે દ્વાપર યુગમાં પાંડવોએ ગુપ્તવાસમાં જાત પહેલા પોતાના અસ્ત્રશસ્ત્ર ખીજડાના ઝાડ નીચે સંતાડીને તેની રક્ષા માટે માતા વરદાયિનીની પ્રાર્થના કરી હતી. ગુપ્તવાસ પૂરો કરી પાંડવો પરત કુંન માના સ્થાને પાછા ફર્યા હતા અને એમના અસ્ત્રશસ્ત્ર હુપાવ્યા હતા તે પરત મેળવી માના આશીર્વાદ લીધા અને ત્યાં પંચબલી યજ્ઞ કરી સોનાની પંચદીપ પલ્લી બનાવી મા પાસે મૂકી હતી. આમ પલ્લીનો પ્રારંભ મહાભારત કાળથી પાંડવોએ કર્યો હતો.